નમસ્કાર ઉમેદવાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ ઇઝી કોચિંગમાં. મિત્રો, ગુજરાત સ્ટેટ ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટી GSDMA બ્લોક નંબર 11 5th ફ્લોર ઉદ્યોગ ભવન ગાંધીનગર દ્વારા જાહેરાત બહાર પાડવામાં આવી છે. જે ઉમેદવાર મિત્રો MSW કરેલું હોય, માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલું હોય, એમના માટે સારી તક રહેલી છે. તો વિગતે જોઈએ મિત્રો. વેબસાઇટ છે GSDMA.org. ગુજરાત રાજ્ય આપત્તિ વ્યવસ્થાપન સત્તામંડળ GSDMA દ્વારા તદ્દન હંગામી ધોરણે 11 માસના કરાર આધારિત સમય માટે રાજ્યના દાહોદ, નર્મદા, પોરબંદર, નવસારી, રાજકોટ જિલ્લાની કલેક્ટર કચેરી ખાતે જિલ્લા પ્રોજેક્ટ ઓફિસર DPOની 5 જગ્યાઓ માટે નીચેની વિગતે પાત્રતા ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવી છે. જગ્યાનું નામ છે ડિસ્ટ્રિક્ટ પ્રોજેક્ટ ઓફિસર કે પ્રોજેક્ટ ઓફિસર. શૈક્ષણિક લાયકાત MSW છે, માસ્ટર ઓફ સોશિયલ વર્ક કરેલો હોવું જોઈએ, લઘુત્તમ 70% સાથે અથવા તે મુજબના ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયેલો હોવું જોઈએ. કોમ્પ્યુટર એપ્લિકેશનમાં ડિગ્રી કે ડિપ્લોમા સર્ટિફિકેટ કોર્સ કરેલો હોવો જોઈએ. ડિગ્રી કરેલું હોય કે ડિપ્લોમા કરેલું હોય કે સર્ટિફિકેટ કોર્સ કોમ્પ્યુટર એપ્લિકેશનની ડિગ્રી કે ડિપ્લોમા ઇન ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઈચ્છનીય છે. કદાચ ના હોય તો પણ ચાલી જાય. અનુભવ શામાં માગે છે? તો 3 વર્ષનો અનુભવ કોઈપણ સરકારી કે બિન સરકારી સંસ્થામાં સહવેતન કામગીરીનો. ગુજરાતી, હિન્દી, અંગ્રેજી ભાષાનું પૂરતું જ્ઞાન હોવું જોઈએ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ક્ષેત્રના અનુભવને પ્રાધાન્ય આપવામાં આવશે. માસિક મહત્તમ વેતન છે 25,000. મહત્તમ વય મર્યાદા છે 35 વર્ષ. તો રસ ધરાવતા ઉમેદવારોએ jobs.gsdma.org વેબસાઇટ પર ફક્ત ઓનલાઈન જ અરજી કરવાની છે. મિત્રો, તારીખ ધ્યાનમાં રાખજો. 23 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 ને 11:59 કલાક સુધી જ અરજી કરવાની રહેશે. શોર્ટલિસ્ટ થયેલ ઉમેદવારોને ઈમેલથી ઇન્ટરવ્યૂ માટે જાણ કરવામાં આવશે. ભરતી પ્રક્રિયા અંગેના તમામ અધિકારો GSDMA હસ્તક રહેશે, જે તમામ ઉમેદવારોને બંધન કરતા રહેશે. માત્ર ઓનલાઈન એપ્લિકેશનને જ ધ્યાને લેવામાં આવશે. નિયામક વહીવટ GSDMA સાહેબ દ્વારા સદર જાહેરાત બહાર પાડવામાં આવી છે. તો લાયકાત ધરાવતા ઉમેદવારો જરૂરથી એપ્લાય કરજો, જેથી કરીને તમારી રોજગારીની સુવર્ણ તક ઊભી થાય. પછી જ આભાર સાથે જય હિન્દ, જય ભારત.